ઘીના દીવા પોણીમ બળે માતા મારી જેને મળે. વાહ ભાઈ વાહ, હું કપા પડ્યા છે, હું કપા લીલા સમ મારી માની જોગણ હું તો કપામાં બાકી રૂપિયા રૂપિયા જ વાગા રૂપિયા. એ તો ભાઈ મજૂરી કરીએ મન સાફ રાખે ને તો કુદરત ઢગલો હાલ સરસ મજાના કપા થયા છે, કોઈ ચિંતા જેવું જ નહીં. આવો અને આ દિવાળી વેકવાના બધા ભેગા કઈ કટ્ટુ રૂ નહીં વેકવાનું. હા, કટ્ટુ રૂ નહીં વેકવાનું. હું તાણ અલી ડોશી કોઈ યાદ છે દશામાનું વર્ત પાઠ જવાનું તો હોટલી લેવા નહીં જવાનું? ખબર છે મને બધી ખબર છે, કીધું પણ થોડી આટલી સાલ લઈને પછી જઈએ. જો બજારમાં વડનગર આ બજારમાં હોટલી લેવા જવાનું છે, પાછા તારા 3 વર્ષ છો અને પાછા 2 વર્ષ બાકી છે, પછી વરત ઉજવવાનું છે. હા, ધામધૂમ થયું જવા શું કીધું? એ દશામાના દાડા આયા, દીવાહોના દાડા આયા. હા, દશામાને ઘેરા રે લાવા. એ દશામાના દાડા આયા, ઉમંગના હરખ લાયા. એ હે જય મા દશામાં હવનું ભલું કરા. એ મીનાવાડાના દશામાં તમે જલ્દી જમવા આવો રે. એ મા દશામાં હવની મનોકામના પૂર્ણ કરજે, દુખેરાને બેલી મા દશામાં. અને હા, તમે શો બાપ હાથ ની લાવો? કશું વાંધો નહીં, તો સંસાર ચાલ્યા કરો. પેલું શકલી વાળું કે શકલી શકલી આવાન જારે કાગરો આ બોત આવા તો દશામાનો વર્ત લેવાનો છે, દશામાની મનોકામના આપણી મનોકામના દશામાં પૂર્ણ કરશી. હા, આજે કીધું આટલી સાર વાટી લઈ આય હા, અને પછી જી અરે ફટાફટ જઈ કેટલો હરખ હા બાપ કેટલો હરખ હોય દશામાના વર્ત લેવાનો. હા, અને પછી આપણે હું જા એક દાડો કેળો અને એક દાડો પ્રસાદમાં એ બધું લાવશું. હા, હા એ તો કશો હું થોડા કપા જોઈ લઉં એટલે કે ફટાફટ. એ હા વેલા રાત તો કોમ્બમ પાલી ને હમણાં વેરા આવે એટલે કહું હેડો જઈને હોટણી લઈ આવીએ. દીવાઓ ચાલુ થશે ને આ મારું 4થું વર્ષ છે અને હવે એક આવતું વર્ષ. બસ આ 2 વર્ષ પાર પડી જાય ને માતા દશામાં બસ આટલો વરત પૂરો પાડો પછી વરત ઉજવીને હારી કુવાસીઓને જમાડી દઈએ ને બસ આ પુણ્ય જે મળે આપણાથી 2 હાથ જોડીને જે શક્તિ એવી ભક્તિ કરી નાખીએ. તાણ વધારે હાય નહીં. આટલું આ 4થું વર્ષ છે તે 4થા વર્ષમાં હું તો કહું માતાજી બધું સારું પાડજો. લાયા પોણી હું કહું હા બોલ. સાચા તો હોય રે પણ હમણાં વેલા નવરા થઈ જશે, તમારે જે કોમ હોય પતાવી દો. શું કોમ હતું? વઢણી લેવા જવાનું કાલથી દીવાઓ ચાલુ નહીં થતો. શું અઢળી લેવા જવાનું છે? હા, વઢણી લેવા જવાનું. તે કોમ કર્યું હું પેલા ગોમમાં જઈને આવું પછી વધારે જી હું હતો. હોદના પછી ભીડ જેટલી હોય અને હાલ જતા રહીએ વરસાદ પાણીનું વેલા હાલ લઈને આવતા રહીએ ને હું કહું તમે કોમ પરથી પૈસા લેતા આવજો, થોડું ઉપર જે લાવવાનું હોય. પૈસા તો હે ને ફોન કરું તને ઈવન. જે હોય કરો પછી યાદ લઈ આવીએ તો કાલ હારો સાફ ના થઈ જાય. બાપા લઈ આવીએ આપણે જઈને લઈ આવીએ બસ. કારણ અમારો 4થું વર્ષ એમ તો કેમ પેલો પાર પડી જાય. મારા ભાઈ બનશે ને તે હું કરી લેવું આપણે ફરડે ચાલ દે. એ ભાઈબંધો જે હોય માતાજીનું આટલું વરત પાર પડવું જોઈએ અમારે હરખી રીતે. બસ સારું પણ મેં કીધું ને તમે હું તારા ઘાતી તો શું આપણે સોડેલી જઈને લઈ આવીએ. હા તો જો તમે પૈસા લેતા હો બે લાર વળજો પાછા જો એ બેહી રહ્યો વાતો ચીતો. ના ના હું જઈને આવો. હા ડોશી આ પૂરું કાઢ્યું છે એટલે ફટાફટ જતા આવીએ. અને નજી લેવા લઈ લે પૈસા પડ્યા પર્સમાં. પૈસા તમે મેલ્યા તમને ખબર ખા? અરે પાકીટમાં પડ્યા ને તારા મેલ્યા છે હું. ના ને ફટાફટ દશામાનું વર્ત. કેટલી વાર પાસે આઈ લો બાયલાનું લઈ લેવી તો કીધું લઈ લીધું બદામ લઈ લે હોય ને મેરિયાની. બાયલાનું કાઢ નવની બસ આવે છે. હા નવની બસ હું હેડીન જતો ચંપા કેડ્યો લે બલ્યા હા બજાર જઈએ તાર ભાન બે કેમ આ દશામાન વરત આવે છે કા હા તે મારા પાછું વરત છે કા અને કીધું પ્રસાદ ખાવા આવજી. પછી ચંપામાં તમારે તો 4-5 જણા ભેગું છે કે વરસ? હા 4-5 જણા ભેગું નહીં વરસ? ઓવા ઓવા હા ઓવા તો ખબર કે પેલો મારે જવું તા આ એ ગડબોરો
સરખી રીતના વાતાય કરતો નહીં મય મારે જવું છે કઈ નીકળી ચૂક્યો બંજારી આડી ઉતરી હા, હું સમજો તારી ચાલે તો પર કે 4-5 જણા ભેગું હોય તો પછી કોણ કોણ છે હું છો ખોરા એ આપણા ટીનિયન બૈરી નતો એ બે ત્રણ વર્ષથી ભેગો છે નહીં કોઈ દાજી લેવો ઓય મારી દાજી બોલવાનો જ કોઈ સમુદો ટાળો નહીં ની ઓણે અરે ના બોલાય આવા આપણા છોકરાને ઘેરથી છે બાપડીઓ ભેગું વર્ત લીધું છે તમે તો પેલી કચાળી જેવો તોડો તપ દૂધ જેવો ને પાછો વળી પણ સચમાં તો પાર જ નહીં હું તો એની હાહુ થઉં પણ પણ મારા આગળ છું હું કોમ માપત રાખતી નહીં બોલવાનું અલ્યા દશામાનો વર્ત લેવાનો છે મન શાંત રાખો મન શાંતિથી દશામાની ભક્તિ કરો અને એવું હોય તો 2 જણા તમે મૂર્તિ લઈ આવો ને હોટલી લઈ આવજો બધા તો હેડો કોણ ઈ બજારમાં મારા અંગા તો મારે તો ઝઘડો થઈ જાય હવે તે આ પોષવાનું વર્ત ભેગું લીધું છે તો પછી ભેગું વર્ત લેવું પડે એ તું એ બધું છું અને એ નહીં મારે કોઈ ના ભેગું આજે કરું પાટ આપણા ઘેર ઢાળશું કશું વધુ હેડ અચ્છા આપણે બે એકલો મંગળ સંગળ કરશું હું મેં કોઈ પડી જવાના ના ચાલે વર્ત એટલે ભેગું લેવું પડે દશામાં અપમાન ના કરાય તમને ના ખબર પડો મો વાત કરો છો તે બૈરન વાતમાં તમને ખબર પડે ના પડે તારે એ કીધું 2 મહિના પહેલા મને શું બોલતી હતી ચમચમ અને મને કે મારી હાહુ કે તા તમને સસુરજી કે તાણે તમને સસુરજી કે એ લગી રે ઝઘડો થયો તે મતો શું બોલી હતી તે કોઈ લે હેર લીયા એ ને પેલી બૈરીને એવું હોય તો હંગાત લઈ લો ને એ કોક લેવું હોય ને તો લઈ લે એ બધા ભેગું લેવો તો મારા હાહુ જ નહીં તો નહીં મોને આ જિદ્દીની વ્યક્તિ છે જિદ્દીનું માણસ છે હું જિંદગીથી ઓળખું છું અને આ દશામાના વર્તોમાં કંકા ના કરવાનો હોય જેનું વર્ત ભેગું લીધું હોય એ સુખ શાંતિ દશામાનું પર 10 દાડા પર ના બોલતો 2 જણો અને સારું નહીં મોનારીએ અરે આવ્યું ઢોળ છે મને હવે ગમે તે કોને કહેવું પડશે ભાઈ બેઓને મનાવો ને ભેગું વર્ત લેવડાવો દીકરો ફૂકાતો ય નહીં કે કીધું તો કે ખારી દોરી બોધ્યા લો તે દોરી એ લાવતા નહીં શું કર જેટલા રહ્યા એક તો ઓઢણી લેવા જવાનું અમાર વળી જલ્દી વળ જ નહીં ને એક તો હું અમને કઈ થાકી જો જોઈથી વેલા વળો તે જઈને કંટાળા નકરા અમાર તો વળતા જ નહીં ઘરનો કોમે હું તો પાલેરી રોથીએ લીધું આ હેડો કવાઈ ઈ તો હું વળી અને આ હું જોતો પેલો એને થોડું કોમ હતું ભાઈ ને તે કે છે લેટજે આપણે એક જણા પૈસા લેવા જવાનું તું તે કે મારા ઘાટે હેડજી તે પાછો એકણ જતે વાર લાગી બીજો નો ટોપા વેલા પતાવો એના કરતા ઘરનો પતાવો કે પછી વરસાદ જેવો વળો જો અંધારી ના આવ્યો કંટાળા આવશે પછી મને તો પલળવું નહીં ગમતું હા તે કોમ કરે ને તાણ જતા એ લાય પૈસા પૈસા લાવ્યું હારું હેડો લાવ્યો પૈસા હા ઠેલી બેલ લઈ લે કો થેલી તો બજારમાં નવી લઈ લઈશું પેલા તૂટી જઈશ વળી ભાભી હા આવો ભલા ભાઈ હા શું પડ્યા આ બજારમાં જાવ બજારમાં જઈએ છે આ વાનું વરત છે પાછું દશામાનું તે કાલથી પેલું ચાલુ થાય ને દશામાનું વ્રત આવજો પ્રસાદ ખાવા અને રાતે આરતીમાં આવજો પછી હા. હા આવશું ને અમે તો અને આવીશું તમારું જેનો ટાબર લેતા આવજો તમારી યાર હા લાવશું જ કાં? હા અને અને બાપ એ તમારે ઘેરથી જઈને કહેજો આવું એક તો વરસ નહીં એટલે એ તો સાલ હોક ને આદુ આવું. એમના વળી અમારાથી 2 વર્ષ પહેલા હતું આમ ભાભી તમારે તો તમારા હાહુ બધું ભેગું નહીં વરસ ઓવા એવું જ છે અરે એ તો ઓર અમે આરતીમાં આવતા ને એ તો હું ભૂલી જ ગયો છું હા એ તો ભૂલી જ ગયો છું હું હા એવું જ છે વરસ લે બેવો તણ ચા બા મૂકી ના ના સામે બે મારે જવું છે હા હું ગામમાં જવું છે થોડું કોમ છે કાં? હા હો ભાઈ હા? હા અનો હા જો લઈ આવજો હોટેલ પર જો હા તો આવજો બધો હો. અને છે ને એ મુરત છે બેહારાનો પાઠ એ તો કાલે? સવારે કાલ તો હવારે હજુ જોયું નહીં મુરત હમણાં જોઈએ તાણ બધો નસીબ પ્રમાણે કરીશું હા જો હા, ને આવજો અરે હું તો એ તો ભૂલી જ ગયો છું પણ ઓફળવું નહીં આ માન બધા તમારે ભેગું વરત છે તો પછી તમે માન બધો લેતા આવો છોડી જો મારું કામ છે હું આજે ના જાઉં કાલે ના જાઉં તમાર માના હંગાત મારા જવું તે પીપુડી એ કરીને વર્જિત પણ મારા તો કોલ પકવી ના છે ઈમન ઈમન તો ના ના અને આખો દાડો જ્યારે હોય ત્યારે કે દોડી ગધેડા જેવી તો તમે હું કામ કાળા બલાડા જેવો થઈ ગયો હતા અલ્યા પણ તમે વરત લીધું છે તો તમે ભેગું વરત લીધું તો ભેગું તમારા બધું પૂજા પાઠ કરી પડે ને કેવું છે જિંદગીમાં મેળ નહીં આવે તમાર મા હંગાત મારા અરે પણ આવું ના કરાય યાર તમે સમજો વાતને કે આ તો માતાજીનું કોમ છે તમારે વરત ભેગું બધી પૂજા કરવી પડે બધી વાતે મારા જ સમજવાનું જેમ તે વાતે મારા સમજવાનું ના ના એરા મોટો સા હાહુ તે ખબર ના પડે સમજવાની જ્યારે ને તેરી એ શિકર જેવો પીપોડી જેવો અવાજ છે બોલી બોલીને તો આખા ગામમાં ગજવી નાખ્યું તમે તો ઘરમાં દુઃખ લાવશો પછી તાણ આ શું બધું દુઃખ ના આવે ભેગું વરત લીધું છે ને પાછું અત્યારે કીધું હવે ભેગું લેવું નહીં તો પછી લોચા નહીં પડે એ તો માતાજીને ખબર હે સંસારમાં તો આવા હાહુ વહુનો તો કદી બનતો નહીં એટલે સમજી જશે માતાજી એમને તો રાળ્યો એટલે ના ગમ- તું નહીં માનું
હું કરવા મોનું તમે માં ના આવે તને કેવા એટલો બધો જબરો હતો એમને ના ખબર પડે કે બહુને જઈને કહી આવીએ અરે કોમ કર હું આવું થોડું પેલા પૈસા પેલા ભાઈ કે જો હજુ તમારે બીજો કોમ બાકી છે હું હાલ જાઉં તું બે માં જેવા છાએ માવડિયો કોક પ્લાન કરવો પડશે ને આ બે જણા ભેગો નહીં થવાનો પણ ખોટા આપણા પાપમાં પડશે બોલ. અને જતા નહીં એમના ઘર બાજુ તો બિલકુલ ના જતા ના હું થોડું કોમ ચાવું આખા ગોમમાં જઈને ગણાઈ આવો અમે કે દોડ્યું ગધેડા જેવું લાયો છોકરો તો કાકુ ગોમને જે કેવું હોય કે જુદી વેલી હતી હું તો જુદો પાઠ ઢાળે તાણ દશામાની ઓઢણી લાય સરસ મજાની આરતી કરે આખા ગોમની વસ્તીને ભેગી કરું ના ના મોટી આરતી કરવું હોય કારણ મારા ઘર આગળ આજે ને કાલે ને ભેગું તો મેળ જ ના મોટે ઉપર કે જા જુદી રે નહીં મેળ આવતો તારી જોડે તે રહેતા કોઈ અમાર તો ભેગું કરવું નહીં ને આ છોકરાને કીધું છે લઈ આલી છે પણ પાયા નહીં પૂરતો બોલો અને કહું છું કે લે પાયા પૂરી દે શેઠ લેન્ટર બરોબર લાવી દે મોનતો જ નહીં ને મની ગયેલ બાપા તમે કરી આલો ઓ બધું મારા તમને કરી આલો ને આખા કોમની મારા કેટલી જવાબદારી છે સરપંચ છું તે પેલો કે મને પેલું ઓમ કરી આલો પેલો કે સહી સિક્કા કરી આલો ઓમ કરી આલો કે મારે નેડિયમ રૂલ્સ કરી આલો બધા મારા કેટલા પોખું આ છોકરો ઘેર ધ્યોન હાલતો નહીં મારા ઓળખું આટલું વળી ઘર થઈ ગયું હોત તો વળી ને તો શાંતિ થઈ જાય સરપંચ સાહેબ અરે વાઘુભાઈ આવો માન સાહેબ આવો આ છોકરાને આ ઈટો લઈ આલી છે કહ્યું ઘર કરતો નહીં મારો ઓળખ્યો હવે બધું આપણે કરી આલવાનું કે જો ઘરે ચલાવવાનું આપણે એ વાત સાચી સરપંચ સાહેબ હું હારું થોડા કોમાં આવ્યો હતો સહી સિક્કા કરવા આવે છે ના ના એવું કશું નહીં તાણે હવે દશામાનો વર્ત આવી ગયો હા હા વિવાહ દાડા આવી ગયા હા એટલે જો આજ તો દિવાહો થયો થયું આજથી બધો વર્ષનું લેવા જશે બધું એટલે મારા ડોશીએ વર્ત લીધું તું દશામાનું એટલે પછી હેતરમાં હતા કીધું લે હોટની લઈ આવીએ પાંચ દાડ દઈએ દશામાનો બરોબર છે સારું સારું છે સારું છે સારું અને અમારા ટીનિયાન ઘેરથી ને અને મારા ડોશીને અનુરાગ છે રાગ જ નહીં બોલો રાગ નહીં એટલે પેલી એમ કે છે કઈ દશામાનું વર્ત અંગતમાં લેવું નહીં અને 3 વર્ષથી અંગાત વર્ત લીધું છે અંગાત ના લેવું પડે કયો અને પેલી સબ મારા ડોશી બોલ કરે છે કે આજે ના બને કાલે ના બને તો તમે એકલા આવો તો બે શબ્દો કયો ને સમજી તમે ગામના સરપંચ છો તો હું હારું ને ઈવોની એ જિંદગી સુધરે ને દશામાં એમનું ભલું કર વાઘુભાઈ તમારી વાત તો સાચી છો હું કા સુધી વરટ લેવા છે ભેગું આ સુધી 3 વાર લીધો છે તો બે વાર ભેગું લ્યો તો પતી જાય માતાજીનું હાર ના થાય હરકી રીતે મારું હિંમત કેવું થાય છે પણ આયરો હારો કંકા કરીને ઉપરથી તો નાટક કર્યું એ કોપડો જો હારું કોમ છે ધર્મનું કોમ છે હળો હું આવું હળો પછી ગામમાં જવું ને બધું કોમ કરવું બે શબ્દો હું આવું દીધો ખરો ને હળો તો હા એનો હા આ ગળો વળી સો નાહી જો શિખરે અને પૈસા મેલી જો તો કોઈ હું એકલી જઈ નાલી આતે ને સામાની વટણી કોઈ મે હું વડનગર ની પાડી હોય કેટલા બજાર ખોલી વળે વડનગર માં તો બાપ પકોડી ખાવા એવી સચ્ચી છે અમો હા શિખર આ ભેંસો પ્રમાણો મારી ઓળખી હોય ને એક તો ફરકી ના બેસતી નથી ને બધું કાદેવ કઈ નાખીશું ફર કેટલો મેં પથરા ગાલ્યા છે કેટલો લાકડો ગાલ્યો છે તોય ફર શું કરવાનું કયો ભાઈ માટીએ નાખીને થાય કેટલો તકાર હાઓ છોકરા ઠીક ને હાય ભાઈ તો ગમો હે દેખું નાખી દે પાછું બોલાય એટલે આખા દાડાનો નાશ કર્યું કેટલો ટ્રેક્ટર નાખ્યો તો કંટાળી ગયો. સોમાં આમ તો થાય ભા શું કરે કે ભાઈ પણ થોડો કોમથી આવે તમારી જોડી આમ બોલ તે મારે થોડો ઘેર ડખો પડે છે હવે જો આ એક હાહો ને વહુ તે પેલો દિવાહાનો આ દાડો આવ્યો છે બરાબર અને પાછો 2 જણે ભેગું વરત લીધું હતું તે પહેલાં ઝઘડો થયો બરાબર પહેલાં વરત લીધું ભેગું અને પાછો ઝઘડો થયો તે મારા બેટો કહેશે કે અમે વરત ભેગું ના લઈએ કે અલગ અલગ લઈએ અને મને પાછો મેં કહે જુદો એટલે મૂકો તો કે આપણે ભલે જુદો રહીએ પણ આપણે વરત ભેગું લીધું બસ ભેગું પૂજા ના કરવી પડે ભેગી અલ્યા છોકરા જો હું તને શું કહું છું તમે મને એક લડ્યો છો અલ્યા દેવ તો તમારે લડ્યો ને લડવા નહીં આવ્યો કઈ યાર અને એ ભેગું લ્યો તો કેટલું પેલું એ થાય પણ હું એ બેવાને એ જ સમજાવું છું પણ સમજતો નહીં કે ના કે મેં જુદો મેં કહે જુદો વરત લેવું હવે જુદું વરત લેવાય અલ્યા જુદું કોઈ વરત ના લેવાય અને અલગ અલગ પાઠ ના ટાળો હોય ભેગો પાઠ હોય તો પબ્લિકને સારું લાગે આ પોત માણસ બેહું ને તોય હોય ને સારું લાગે
અને આ તો માતાજીનું કોમ છે તો આપણે જે પ્રમાણે કરે પ્રમાણે કરવું પડે આપણે. અને જો આ તમે અલગ અલગ પાઠ ધાડ્યો ને ભાઈ તો તમે ઉપરથી દોષમાં પડશો. પણ હું કરો મારે કીધું મોનતો નહીં તો હું લાય તમે થોડા વડીલ છો તો બે શબ્દો એવા તમે કહો ને તો વળી એવાને મગજમાં ઉતરતો તો વળી મોન તો વળી સૌથી સારું એમ તમે થોડું ઈવાર આવીને સમજાવો. સારું તે જો હેડ હું આવું છું. આ માટી તો હવે કાલ બારે નાખ્યું કલાક છેડી નાખ્યો પણ એ હારા કોમમાં પહેલા આવું છે તાર હંગાથી. એટલું કામ કરી આલો ને બાપા. એ તો જો તાર બાયડીને કહું છું અને તાર માને કહું છું યાર તો ટપ્પો આલું છું. હા હું એ કહેતો હતો તમે વડીલ છો તો વળી બે શબ્દો એવાને મગજમાં ઉતર્યું વળી. અને સેવાનું ભાઈ કોમ છે અને આ દેવ અને તમે એવાને સમજાવો કે આ બધું ના કરાય કે આ બધું ભેગું કર્યું તો ભેગું વરસ લેવું પડે તમે સમજાવો. એટલે આ છોકરા ભેગું જ જવું પડે. પહેલાથી ભેગો પાઠ ડાળ્યો તો ભેગું જ બધું કરવું પણ પડે. નહીં મોનતો લેટ હું કહું છે ચલો તાર માને કહું છું તાર બાપ બેસીને કહું હેડ. આવીને કરજો. એ તો આઈ થાય સારા કોમમાં તો જવું પડે ભાઈ. ડોશી જો આયા બેહજો. અરે હા સરપંચ આવો. ઓહો પેલું હાર હેડા આયા તો હો આયા પણ વરત થકા મારા કે દાડા પાસ આવજો પ્રસાદ ખાવાને આરતીમાં થોડું હાલો ખાવો ને. ભાઈ તમારે તો ઘેરથી જબરું બોલું છું હો. રોજની આવી છે. ના ના હવે ઘર સંસાર છે ના ભાવ તો પડત કે તાણ શું કરો સરપંચ આમ ગયો ના ના બોલે ઓ શું ખાટલા સોમાન આવવા દે કે આપણે કોઈ એવું નહીં ખાટલો હોય તો બે હક બાપ તમે શું નામ કે આવો છો? હા એમને તો હું કહું આવીએ કે કોઈ કોમ કાજ હોય તો આવીએ તાણ ચા પીઓ કોફી પીઓ કશું હું તો છે અમારે ડાયાબિટીસ નહીં એટલે ગળી તો ખાતો નહીં કે પીતો નહીં. લોટું નતો ચાલ ચાલ આવો ને આપણો કોઈ લોટા મોટા લાવો લાવો ચાલશે ભાભી લાવો ને તો આપણે શું આ કોઈ ફ્રીજ નો કે ફ્રીજ નો કશું તો વરત લેવા શું બધું શોટરી લેવા જવાનું કે ઓવા કીધું જાવ તો પણ આડો હોય ગોમમાં તો ચડે પછી હા તે કહું છું ઓબળો વાળો મારે નહીં ટાઈમ ને તમારો ટાઈમ બગાડો નહીં અને કહું છું પેલું કોક દશામાનું વ્રતનું શું હતું તમારે ઓવા એ લેવાનું છે ને મારા હા તે લ્યો કે તે પણ સારું જ છે કે માતાજીનું તમે વ્રત લ્યો છો પણ તમે એક કામ કરો ભેગું લ્યો તમારે કોઈક છોકરાને બાયડી બધું ભેગું નતું એ અમારા તો હપડ્યા હતા ભેગું લઈ લો લઈ આવો સોઢળી માતાજીની ના હો એ વાત ના કરતા એ ભેગાની વાત જ ના કરતા. અરે ભાભી પણ મારી વાત સાંભળો માતાજીના કોમમાં તમે લડેલો છો મોડા લડેલું દેવનું તો હું લેવા દેવા સરપંચ કીધું એ મારા છોકરા બાયરી હું તો એની હાહુ થયો ને આ મારે 2 મહિના પહેલા થોડો ઝઘડો પડ્યો છે કોઈ બોલાના ના પેલો આ શવલીની આ બાજુમાં રહેલા જોઈ રહેલા મન તો આમ ના બોલ્યાનું બોલી. અરે બોલા હવે મોડા સર તમે બોલતો ને એ બોલતી પણ એ બધું મિલતે હળો એ બધું ખાડો કઈ ગોડી કાઢો અને હળો એ બધું ભેગું કરો હળો એ ભલા આવજે લે આપણો ભલો શોખ છે ભલા હોય આવજે બેટા હું છે કેમ નહીં ખબર કહું છું પેલા ટીનાને ઘેરથી બોલ્યા જજે હા ઓ જજે હાલ. જલ્દી આવજો બોલે હા. હવે એ બધું મેલો હળો એ તો આ જો એ તમે સરપંચ બરોબર છે ગામના પણ આ મારા ઘરનો મામલો છે માતા મારે છે ને વધારે પેલી ના કરવાની છે. તું કરું જા મારી હારી શરમ આવે બોલતો લા ઓયથી મને ના કે તમે હાલો લ્યો તમે શરમ કરો લ્યો. નક્કી જ કર્યું છે હું કરી તાન ગુજી આદમી જેવી લાગે છો અલા બોલો આમ તો સરપંચ સાહેબ હું આખી કહું છું. આદમી છે હો તાન હા બોલો આમ તો યાર અમાર ડોશી તો મારી માયા આવી હતી. આ જવા દે આવ. વાત ના બોલા હા હવે તો વાંધો નહીં એ તો કીએ આ સમજાય બાજુ છે. પછી વાત હા હા કશું હતું તો એની માં જેવો ઢીલો ને ઢીલો રે એક તો કોપડત નહીં મારી તો કોઈ વાત છે ચારની કહું છું કે વેલા વળજો કંટાળા આમ હેડો કે ખટકા ના ચાલે તારા શું છે એક તો તાવડો જ મેકતી ને બસ આવો ખાધા કર. ઓ હાના હું તો આ ઘરમાં હું ડખા ગાલ્યા છે હારા કોમમાં બધું આ કંકા ગાલે ગોઠણી લેવા નહીં જવાનું અવસ્થી ગોઠણી લઈને આવી જી ઘરે એ બાપા લાવીએ છે એ ખાટા પકે છે અરે રાજી ખુશી પટાઈ જો વરસ તાણ હું ટીનાભાઈ લે બળું હા ચલો હાલ તમે સરપંચ સાહેબ ને તમારા બાપુ બોલાવું છે શું કરો ઈ તમારા ઘેર ઈ આ સરપંચ ઓવા સરપંચ હું લેવા આવ્યા ઠીક મને નહીં ખબર મને કે હું જતો હતો કે છે ઓહો ગામમાં કે બલા બોલી આવી એટલે હું તમે બોલાવ્યો હાલ ના લેજો હેડો હેડો છોકરા આવડો એવો ઘેર સરપંચ આવ્યો હોય તો
એ પણ સરપંચ આપણા ઘેર આવ્યા છે હજી. કોઠણી લેવા નહીં જવાનું અરે પણ આઈને જઈએ છે લેવા તાર હોઠી લાવી આલું હું તને શું ના પાડી કે લેડો ફટાફટ હેડ જોડો અરે નહીં ના આ તો કોક ડખો પડ્યો હોય તો કલાક અવળો બગાડશે હાલ જઈએ એટલે 12 કઈ વાગ્યા વરસાદ આવશે ને કંટાળા નકરા તું હેડ નું મગજ મારી કર્યા કર પેલા સરપંચ શું હું વાત લઈને આવ્યા આપણને શું ખબર હોય લેડો સરપંચ એમ ના આવી તમે કે ભાઈ અત્યારના મોણાને શું કેવું આખું ભાઈ કહેજો હમત તો નહીં દેવ બાબતમાં હમત તો નહીં કયો શું કરીએ તા કયો હા, એ લડ્યું બે બધા લડ્યું મોણસ લડ્યું એમાં દેવનું શું લેવા દેવા તાણ વળી આવું તો પછી ના ચાલે કે એ વાત સાચી છે ને તમારી એ આવો સરપંચ આવો આવો સરપંચ આ છોકરા આવો. આવો. તમે તો વાંધો નહીં બેસ બેસ બે બે ઓલું ભૂઈ નહીં બે ખાટલા બેસ પેલા ગતિ એનું ભારે ક્યાં જઈને ઉઠી સરપંચ ભાઈ મારી ભૂલ થઈ જતી હતી છે માયામાં બે હોય તો હું વાત કરું છું બે એટલે ખાટલો બાટલો લાપોટ લાવો બે ભારા બાજુ ભારો લે બેજા આયા ગાણા કે હું તો કદી તમારો આખડા પગના બેલું નો એ ટપસી પડે બંધ થઈ જાવ બોલે ને બધા પડતું મારું મારા નહીં આયા બોલાવો આવ્યો તો પણ કોણ તો આયો હવે સરપંચ કી હોભરો હા બોલો બીજી બધી વાતો જવા દો તાન ભાભી તમે હોપળો અને બાયડી તું એ હોપળ જો કોક આ તમે વરટ લીધું છે આ 3 વાર તો તમે પૂરો કર્યો છે મને વાત એવી મળી છે આ વાઘુભાઈએ કહેતા હતા ને સમાચાર મળ્યા છે બરોબર છે અમો ભજા તમ ફરી તો કહું છું આ માતાજીનું કોમ છે તમે સારું કોમ છે તમારું સેવાનું કોમ છે વરત ભેગો લેશો તો આ 2 વાર હવે પૂરો કરો કે ભેગું લેવાનું તો મને શું હતો છે બેન એમ કહું છું અને ભેગું લેવા તો સારું લાગશે પબ્લિકને પબ્લિક ને લાગશે ને માતાજીને સારું લાગશે હા. કારણ કે મારા જે મારું જે કર્યું છે પૂજન એ સારું થાય તમારું પણ સરપંચ સાહેબ અમે સમજાઈને થાશે પણ આરા કોઈ બે જણો હોતો જ નહીં બોલો તું મારી તો વાત બંધ જ થઈ જતા આવર્યા તારું તો સાચું જ નહીં ને એ તારી બૈલી એ દાડો બોલતી હતી તે શેમ નતો કહેતો તાણે બસ ઈમાં માં જેવો કરી નાખ્યો બોલી બોલીને ગોમો જો ફરી વાતો કરે કે મારા હા તો પીપુડી જેવો અવાજ કાઢે છે આ મારા પીપુડી જેવો સાચે હું કરું કયો તે હવે સરપંચ સાહેબ તાર મારા રંગ ઉપર જાય છે મને કે ધોળા ગધેડા જેવી કે શેષ તો તાણે એવું ના કહો તમારે ના કહો. તમારો અવાજ તો જુઓ ભૂંગળ જેવો બંધા ભાઈ તું એ તું બંધ થા આ તું એ બંધ થાલી તો એ બંધ તો માં માનો તો નહીં કહેવાય કોઈ ઈ તારી વહુ હું કે કું હું બેને કહું છું બે ના કે ની એકલી કે અલ્યા મને તો બેઠા મારા કદી જિંદગીમાં કશું ઉફરાણું જ એટલે નહીં. સારું કોમ કરો છો નુકા લડો છો એટલે આ ભાઈ ભેગો મારી થઈ. વાત સાંભળો આવું વરટ લેજો ભેગું એ સારું કહેવાય ને તમે આટલું આ 2 વાર પૂરો કરો તમારો- સુખ શાંતિ તમારા ઘરમાં દુઃખ લાવવું છે બેન એ કહેજો પેલા તારી બૈરી છો નમતી આલે તો છે બે જણો સમજી તો કે બે જણો એમ કેવું છે તું એને ત્યાર લી બાજુ તું એની હરીશ ભાઈ ઓબળો ભાભી ઓબળો જો હું તમને કહેવાય જ આવ્યો છું કે તમે 2 જણા દશામાનું વર્ત ભેગું લ્યો અને સુખ શાંતિ 2 વાર હજી પૂરો કરો એટલે 5 વાર સુખ શાંતિ પૂરું કરો લડવા ઝઘડવાનું બધું હોય આપણે મનુષ્યને પણ સમજવું પડે આવા સમય તમારે સમજવું પડે કે પછી કુવામ પડજો બાપ હું તો એ નેની સાચે મને ના પૂછવું પડે અરે આ વ્યવહાર જો છે તે પૂછવાનું હોય દેવના કોમમાં આપણે સમજી જવાનું હોય જે કરવાનું હોય સારું કોમ છે સારું કોમ જેણી છે વાતોમાં ઝઘડા કરે જેણી વાતો ના કોઈ વાતમાં શેર હોય તો ભલી વાર હોય તો ચાલો એ તે તારા બોલવાનો ટાળો જ નહીં ને તે તમારી પીપુડીએ મારા કોણ પકવી નાખ્યા એટલે જો કદી તો બોલસ જ હો ઓબળો મારી વાત બંધ થોક ઓબળો હવે ચા તો મને કે થોડી કડક બનાવવાની તો કડવી ના અરે લાગે મન થાકે પણ તું હવે અરે બંધ થયો તમારી માએ જે હજી બાબતમાં બંધ ના નાખ્યો. ઝઘડવાનું હોય હવે આ તો સંસાર છે 2 વાહણ છે તે ખખડ પણ આ તમારો ભોગો પડી નાખ્યો ખખડવાની તો વાત રોટલા કરો કરે તે એક છેડો આમ આ બાજુ વડનગરમાં એક છેડો કઈપુરમાં તે તમારા પેટમાં ચિયો ગોળ રોટલો રહેવાનો છે તાર અલી બંધ થા ને સરપંચ કી હોભરો તે બે બે જણ હાડો બે વાર અવાજ આવે કે બાયરી તું આવા સોન થાક બધો મને કે કરો તમ તમાર ઓબળો બાયડી ઓબળ મારી વાત હું તમને કેટલા વખત કીધું કે ઓબળો તમે આવા એ બધું મેલો હળો એ બધું સરપંચ ના કરે ગોડી કાલો અને તમે 2 જણ હળો વરટ લેવું છે ભેગું નહીં લેવું કેજો મારું મોન રાખવું છે કે નહીં રાખવું કયો નકો ભાઈઓને છૂટાલ દેજો શેડા પારાવો એટલે એવું ના ઈ કરાય હું નથી સુતા શેરા થાય વળી વાત કરો તમે છોકરા એવું ના બોલાય મારી વાતો પર નાનો છોકરો બોલું છું કે ઓબળા હું કરવું છે કે ભાભી હું તો બાપ સરપંચ તૈયાર જ છું પણ ઈ નહીં નત્યો તો બાયડી તું એ સમજી જાય હેડે હવે બધું મોટો છે તે તારો હાઉસ બોલ્યા છે તે સરપંચ સમજાઈ દેવો કે પાઠમાં આરતી બેહા તો આ બેવડી વાતો ના કરે નહીં કરે નહીં કરે ભક્તિ લાઈનમાં કશું ના ના કરે થાય ભાઈ ભાભી તમારે હવે છે ને ઉંમર થઈ બાકુભાઈ તમારે ડોશીને સમજાઈ દેવાની હવે ઉંમર થઈ પાકો પોન થયો જેમ તેમ મોઢા બોલી ને કોમ પડે આ તો કોઈ ખરા એવા નહીં હમણાં બંધ થાકે પણ તું બંધ તો એ કે તારે તો મહી નાખવી હમને નહીં મહી નાખો બાપા મારે ક્યાં શાંતિ રાખો કે. તમારે વરટ લેવું છે શું કરવાની કે લેવાનું જ છે બસ તારો બધાને. જોડો 2 જણો ભેગો થઈને ઓઢી માતાજી લેવાનો. સોટી લઈ આવો જોડો પૈસામાં લઈ આવો થોડો
બે જણા પેલા ગળે મળો. ના આખી જિંદગી મેળ નહીં આવે કોઈ માર તો એ જિંદગી નહીં, હવે તમારે ભેગું જ રહેવાનું છે. એ ટીણિયા, શું કહેવાય છે આ ઓ બધું? ભલે મન થાકી છે પછી હોભળો, મારી વાત હોભળો. હવે જુદું નહીં રહે, તારે ઘરમાં રહેવાનું. તાર બાપાની સેવા કર. શું હું કીધું? તો રેડી જ છું. બાયડી, તારા હારાની સેવા કરવાની. જુદું છે રહેવાનું. જો હવે તમારે આ તો કે કડવા બોલ ના બોલ નહીં બોલે, બોલતો ના તમે ભાભી, હો. સો એ કોઈ બાપા છોડો મેલે રહી હોન પણ તો હવે બસ માપનું બોલવાનું તમારે મર્યાદા. અને તારે બાયડી નેના મોટા નહીં બોલવાનું જેમ તેમ. સપ ના બોલાય. લેવડો, ગળે મળી લેવડો. અને ચાલો. ઘરમાં કોઈ સારું વિચારો. અમે કોઈ પૈસા લાવડો. હોટી લેવા હોય તો જો એના પૈસા પૈસા સીધો ચાલ દેવું કશ માર જોડે જ ચોઈ હોય એની હાલજી પૈસા લે સમજો તો જુદો છે નહીં ભેગું કર્યું હોય તમે આલી તું આ હોય હું કે ખાડા પૈસા હાલું કે પછી શું કરશો કયો? પછી માં હા ઉભા સરપંચ ઉભા છે, રહેવા દેજો. લેજો, લેજો, અરે હાલ દેજો. લ્યો. લ્યો, ઓર્ડર, હેળો. પૈસા હાલ દેજો. 500 રૂપિયા જોડો. ચાલો. જોડો. લેડો સુખ શાંતિ. બરાબર હા. ઓમ હરખી રીતે વાત હરખી કરો. રીતે બે જણો ગળે મળો પેલા. વાત કરો હરખી વાત રીતે. હરખી કરો. પેલી માધુમ સોનતાળી કે કીધી હેડી જ ભેગી લઈ લે દે તમને ગમે એમ મેં હેડ પાછો પેલી પકોડી બંધાઈ તો થોડી ખાઈએ છે તો લાવો 20 રૂપિયા આલો બીજા પકોડી ખાવી ને અરે પહોંચે હેડો હા, ના, આનંદ વાર લાગશે હવે તો પકોડી બકોડી તારા આદમી પાછી તો લે પણ ઓલો કોણ નહીં આલતા અરે તમે કયો કિણ્યા સરપંચ ને સામે લઈને પાજે પાછો હારો તમે બે જણો શું બોલાય છે અમે તો પકોડી ના ખાઈ હા હેલો કઈ ચિંતા બાબુભાઈ, જો આ એક નામ જાય હોત તો એક અલગ ના જ સોઢડી ના હવે કરો. તમે લાયા હમ. તમે આ ખાટા ભાઈઓ સમજાયો સમજી ગયો અને બે જણા હાહુ ભેગો રહ્યો હમ. તો આપણે તો ખુશી ને યાર બે કોમ જો ખબર પડી. જો સોઢડી માતાજીની ભેગી થ એનું પૂજન થ અને આ છોકરો તમારે ભેગું આવી ભેગું આવી ગયું. હા હા સાચી વાત છે. દશામાં એ પરસું પૂર્યું હા. તો બાબુભાઈ આપણા મિત્રોને કહી દો. હા જય દશામાં હા, જય દશામાં. જય માતાજી હા. તો દશામાનો વ્રત આવી ગયો છે એટલે એવું છે તમે તાર આવા ઘરે ઝઘડો- નેના મોટા ઝઘડા હોય તો સમજી જવાનું માતાજીને શું કેવું. ભેગો પાઠ કરવાનો હા, હો? ચાહે કે હાહુ વહુ હોય કે આડોશી પાડોશી. ગમે તે હોય. ભેગું વ્રત લેવાનું અને અમારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો જય માતાજી. અમારી દુબળી આવી દસારે હતી એ કોઈ નતું ત્યાં